આજથી ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભ્રમણ કરશે। 10 થી 17 ઓક્ટોબર પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કરશે પ્રવાસ। આજે અંબાજી માતાજીના દર્શન કરી પ્રવાસ કાર્યક્રમનો પ્રારંભ કરશે જગદીશ વિશ્વકર્મા। પ્રવાસ દરમિયાન જગદીશ વિશ્વકર્મા 6 જેટલા મહાસંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધશે। એક સપ્તાહ સુધી ચાલશે સંગઠનાત્મક પ્રવાસ કાર્યક્રમ। ઉત્તર ગુજરાત બાદ અન્ય ભાગોમાં પણ કરશે પ્રવાસ। પાલનપુર ખાતે 11 કલાકે અભિવાદન કાર્યક્રમ યોજાશે। 11 ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ કાર્યક્રમમાં જોડાશે। 14 ઓક્ટોબરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પ્રમુખના કાર્યક્રમમાં જોડાશે। આપને જણાવી દઈએ કે આજથી જગદીશ વિશ્વકર્માનું ગુજરાત ભ્રમણ ની શરૂઆત। અંબાજીમાં ઢોલ નગારાની ગુંજ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા આજથી એટલે કે 10 ઓક્ટોબરથી અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા હરીશ ઠક્કર જોડાઈ ચૂક્યા છે લાઈન પર। હરીશજી, આજથી જગદીશ વિશ્વકર્માનું ગુજરાત ભ્રમણ, ક્યાં ક્યાં તેઓ જવાના છે, તેમના કાર્યક્રમ વિશે વિગતવાર માહિતી આપો। આપણે જણાવી દઈએ, બનાસકાંઠા જિલ્લામાં આજે અંબાજી ખાતેથી ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે પોતાના પ્રવાસનો કાર્યક્રમનો પ્રારંભ કરશે। જેમાં અંબાજી ખાતે જગતજનની માં અંબાના દર્શન કરી અને પ્રવાસની પરિભ્રમણની શરૂઆત કરશે અને હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત તમામ દુકાનો પર સ્ટીકર લગાવી અંબાજી ખાતે ભારતના વડાપ્રધાનશ્રીનું સ્વદેશનું સપનું સાકાર કરવાનું કામગીરી શરૂઆત કરશે। જ્યારે બનાસકાંઠા જિલ્લામાં ભાજપ પરિવાર દ્વારા આયોજિત અભિવાદન સમારોહમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે, જે કમલમ ખાતે યોજાવાનો છે। સાથે સાથે બપોરે 2 વાગે પાલનપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સાથે જાહેર સભાને સંબોધન કરશે। જેમાં ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેવું ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતેથી જાણવા મળી રહ્યું છે। જી બિલકુલ થી હરેશજી, કહી શકાય કે પ્રવાસ દરમિયાન તેઓ 6 જેટલા મહાસંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધશે। 10 ઓક્ટોબરના કાર્યક્રમ વિશે થોડી વિગતવાર માહિતી અમને જણાવો। કેટલાથી કેટલા વાગે તેઓ અંબાજી મંદિર પણ જવાના છે, અભિવાદન સમારોહ પણ જવાના છે, ગંગોત્રી હોટલ પાલનપુર હાઈવે કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કાર્યક્રમમાં પણ જવાના છે, એને લઈને વિગતવાર અમને થોડી માહિતી જણાવો। જી, આપણે જણાવીએ કે આજે સવારેથી તેઓ 9 વાગે અંબાજી ખાતે પહોંચી ગયા હતા અને તે બાદ 10 વાગે અંબાજી ખાતે તેઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને સાથે 11 વાગે પાલનપુર ખાતે જાહેર સભાને સંબોધન કરવામાં આવશે અને 11 વાગે તેઓ જિલ્લા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને 2 વાગે પાલનપુર ખાતે આવેલી ગંગોત્રી હોટલ સામે તેઓએ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। જી બિલકુલ થી તેઓનું સ્વાગત સૌપ્રથમ તેઓ અંબાના દર્શને આવ્યા હતા, દર્શન કરીને ધન્યતા અનુભવી હતી, તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તે ઉપરાંત તેમણે માતાજીની ગાદી પર જઈને પરંપરા મુજબ ભટજી મહારાજ પાસેથી આશીર્વાદ મેળવ્યા છે। ધાર્મિક કાર્યક્રમમાં આગળ વધતા તેઓએ ચાચર ચોકમાં આવેલી યજ્ઞશાળામાં આયોજિત પૂજા વિધિમાં પણ તેઓ સહભાગી થયા હતા। બોલ મારી અંબે જય જય અંબેના નાદથી વાતાવરણ ત્યારે જે છે ગુંજી ઉઠ્યું હતું। સાથે કહી શકાય સ્વદેશી વસ્તુઓ અંગે પણ તેઓએ એટલે કે સ્વદેશી વસ્તુઓ અંગે જાગૃતિ ફેલાવવા માટે પણ અલગ અલગ ત્યાં છે ને દુકાનોમાં હર ઘર સ્વદેશીના સ્ટીકર ચોંટાડવામાં આવ્યા છે। હરેશજી, કહી શકાય કે આ પહેલા જે છે સી.આર. પાટીલ દ્વારા પણ અહીંથી જ ગુજરાત ભ્રમણની શરૂઆત કરવામાં આવી હતી, એને લઈને આપનું શું કહેવું છે? અત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જ્યારે આવી પહોંચ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં હવે ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે। કારણ કે એક એવા પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે કે જેઓ સતત કાર્યકર્તાઓની સાથે રહીને કામગીરી કરી રહ્યા છે। ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીને આવનારી વિધાનસભાની ચૂંટણી હોય કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે મળી અને ખભે ખભા મિલાઈને ચૂંટણી લડશે અને તેઓ મજબૂતાઈથી તમામ સીટો જીતવાના પ્રયાસો કરશે તેવું પણ જાણવા મળી રહ્યું છે। પરંતુ અત્યારે
બનાસકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓમાં જગદીશ વિશ્વકર્માજીના આગમનને લઈ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જી બિલકુલથી જગદીશ વિશ્વકર્માના આગમનને પગલે કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ તેમને આવકારવામાં આવી રહ્યા છે. ત્યાંના લોકો દ્વારા પણ ખાસ કરીને અંબાજી ખાતે હાલ તેઓ માતાજીના દર્શન કર્યા છે. ત્યારબાદ 11 વાગે પાલનપુર ખાતે કાર્યકર્તા મહાસંમેલનમાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે. બનાસકાંઠા જિલ્લાના આગેવાનો સાથે ભોજન કરવાના છે. ત્યારબાદ ઊંઝા જવા રવાના થશે. ત્યારબાદ ઉમિયા માતાજીના દર્શન પણ તેઓ કરવાના છે. ત્યાં પણ કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર તૈયારી કરી દેવામાં આવી છે. તો રેજી, ક્યાંક ને ક્યાંક જગદીશ વિશ્વકર્માને લઈને કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ પણ છે અને એક નવો જુનૂન પણ કહી શકાય, એટલે કે તેમના નેતૃત્વમાં આગળ ભાજપ વધુ મજબૂત બનશે, છે ને હરેશજી? જે 100% છે કે અગાઉ અત્યારે પણ કઈ જગ્યા પર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોમાં અને કાર્યકર્તાઓમાં કંઈક ને કંઈક વાદ વિવાદ જોવા મળતા છે, પરંતુ આ જગદીશ વિશ્વકર્મા જયારે પ્રદેશ પ્રમુખ હવે બન્યા છે ત્યારે તમામ કાર્યકર્તાઓમાં જે મંદુક છે તે દૂર કરી અને તમામ કાર્યકર્તાઓને હોદ્દેદારોને એક સાથે પાર્ટી સાથે કામ કરવાની વાતની એક નવું માર્ગદર્શન મળી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. જી બિલકુલથી ખાસ કરીને જે પ્રદેશ પ્રમુખ હોય છે તેમની બોન્ડિંગ કહી શકાય ભૂપેન્દ્ર પટેલ સાથે પણ ખૂબ જ સારી છે. સીએમ સાથે, મુખ્યમંત્રી સાથે પણ ખૂબ જ સારી છે. તેઓ અમદાવાદ ખાતેની પણ મુલાકાત લેવાના છે. જગદીશ વિશ્વકર્મા અમદાવાદમાં પણ રિવરફ્રન્ટ ખાતે જે છે મહાસંમેલન જે છે યોજાયું છે. ત્યાં પણ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે ઉપસ્થિત રહેવાના છે. ત્યાં પણ તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. એને લઈને પણ વિગત આપો. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો જગદીશ વિશ્વકર્મા એક એવા નેતા છે કે જેઓ સતત પાર્ટી સાથે કામ કરીને પાર્ટીના કાર્યકર્તાઓને મજબૂત કરવા અને પાર્ટીને મજબૂત કરવાની કામગીરી જગદીશ વિશ્વકર્માએ કરી છે. જ્યારે તેઓ અગાઉ પણ મંત્રી હતા અને હાલમાં પણ મંત્રી પદ તેઓ ચાલુ છે, પરંતુ જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠા જિલ્લાના પુત્ર છે અને તેઓએ બનાસકાંઠા જિલ્લાના મા અંબાજીના ધામમાંથી તેઓએ પોતાની આજે શરૂઆત કરી છે પ્રવાસની. ત્યારે ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોમાં અને કાર્યકર્તાઓમાં નવા પ્રદેશ પ્રમુખો લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવનારી તમામ ચૂંટણીઓમાં પણ આનો મોટામાં મોટો ભારતીય જનતા પાર્ટીને લાભ થશે તેવું જોવા મળી રહ્યું છે. જી બિલકુલથી હાલ તો તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આદિવાસી નૃત્યો અને બેગ પાઇપર બેન્ડ સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓએ મા અંબાના દર્શન કર્યા, પૂજા અર્ચના કરી અને ત્યારબાદ અહીંયાથી જે છે પ્રવાસની યાત્રાની શરૂઆત કરી છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવ્યા છે. સાથે સાથે લોકો દ્વારા પણ તેમને ખૂબ જ જે છે પ્રેમ મળી રહ્યો છે. લોકો દ્વારા ખૂબ જ આવકારવામાં આવી રહ્યો છે. કારણ એ છે હરેજી, કારણ કે તેઓ દ્વારા ખૂબ જ વધારે સેવાકીય પ્રવૃત્તિઓમાં તેઓ જોડાયા હતા. તેને લઈને આપનું શું કહેવું છે? લોકોમાં પણ એક ઉત્સાહ છે. જે આપણે જણાવી દઈએ કે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હંમેશા લોકો સાથે રહીને કામગીરી કરવા વાળા વ્યક્તિ છે અને તેઓ હંમેશા લોકોની સેવા કરવામાં તત્પર રહ્યા છે. તેઓએ નાના બુથ પરથી તેઓએ ભારતીય જનતા પાર્ટીના કામગીરીથી અત્યારે પ્રદેશ પ્રમુખ સુધી પહોંચ્યા છે. ત્યારે ઉલ્લેખ જોઈ શકાય કે પ્રદેશ પ્રમુખની જયારે જવાબદારી મળી છે અને તેઓ દ્વારા એવો સારી કામગીરી લોકો માટે કરી છે, જેથી કરીને લોકોમાં અત્યારે ખૂબ જ ઉત્સાહ છે. જી હરેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા આજથી ગુજરાત ભ્રમણની શરૂઆત છે તેમની. સૌપ્રથમ અંબાના દર્શન કર્યા છે અંબાજી ખાતે. ત્યારબાદ જે છે પાલનપુરમાં અભિવાદન સમારોહમાં રહેશે, હાજરી આપશે. ગંગોત્રી હોટલ પાલનપુર હાઈવે કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કાર્યક્રમમાં રોકાશે, ત્યાં પણ હાજરી રહેશે. ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરશે. ત્યારબાદ મહેસાણામાં જશે. માંડવી પેંડાવાળા સર્કલ ખાતે કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ કલોલ મેઇન ગેટ બજારમાં જીએસટી અભિયાન અંતર્ગત સ્ટીકર લગાવવાનો કાર્યક્રમ યોજાયો છે. સાથે અમદાવાદમાં પણ તેઓ હાજરી આપશે.